લઈને ઘણી ચર્ચા થઈ ગઈ અને સમાજને હરતે મોરે બળાવવો અને સમાજને હરતે તારવો આણંદ લઈને ખૂબ વાતે થઈ ગઈ. આપણે સબને આણંદ જેટલા બી વક્તા બોલ્યા જે સહી વાતે ही આપણે અમલ में લાવવી, જીવન में ઉતારવી અને કંઈક ખારી તુરી ઉગેત અહીંયા છોડીને જાવી. અહીંયા મારા સમાજ બેલું હે. આપણે સમાજમાં આપણો સમાજ તારે જ વિકસિત થઈ શકે જ્યારે એને ચાર પૈડા મજબૂત ઉગે. એટલે ચાર પૈડા એટલે સમાજ આપણો સાંસ્કૃતિક રૂપ થકી વૃદ્ધિ કરે, આપણો સમાજ આર્થિક રૂપ થકી બી વૃદ્ધિ કરે અને આપણો સમાજ શૈક્ષણિક દ્રષ્ટિ થકી બી વૃદ્ધિ કરે ને અને હાથે હાથે આપણો સમાજ રાજનીતિક દ્રષ્ટિ થકી મજબૂત થવું જોઈએ. તે આપણો સમાજ અને આ દેશના અગ્રણી સમાજ જી અને સમાજ ને બરાબર ઊભું રહી શકે. એટલે આપણને સબ વિચારવું હે, સબ મનન કરવું હે. આ સમય ખૂબ આપણે समाज बदले काटो समय આવી રહ્યો है. आज मेरे यहाँ दूसरे समाजों के भी भाई बैठे होंगे, लेकिन यहाँ मेरे पूर्व वक्ता कह रहे थे कि राजनीति की बात नहीं होनी चाहिए, लेकिन राजनीति की बात नहीं करते हुए भी अगर कोई समाज आदिवासी समाज के खिलाफ बोलता है तो हम लोगों को उसके खिलाफ आवाज उठाने के लिए समाज जहां भी एकत्रित हो, जहां भी इकट्ठा हो, उस समाज के बीच में अपनी बात रखनी चाहिए. आपने देखा होगा कल परसों उदयपुर में एक पार्टी का नामांकन दाखिल होने का रैली हुआ. वही पार्टी में एक महिला है, बीजी समाज ने महिला समाज ने मंच ऊपर चढ़ीने एम के આપણે સમાજ ने आधी पार्टी उभी की है, अगर 400 पार लावेगा, 400 हूँ 410 पार लावेगा तो हमें संविधान खत्म करेंगे. एम આપણે સંવિધાન ખતમ કરવું જરૂરી થઈ ગયું એમ એક બીજી સમાજની મહિલા કહે ને આપણે સમાજના નેતા સબ જઈને તાળી પાડી. એટલે પેલી એને ખુદ ને સમાજ બદલે એને મંચ માથે આપણા હતા ભાઈ પેલા એને મોર હિંમત કરીને બોલે હે કે આપણે કેમ ને જઈને અને રોકવાની કોશિશ કેમ ને કીધી. અગર इस बात સમાજની બીજી સમાજની મંચ માથે માર હકે કહી દીધું કે મારા સમાજને એમ થવું જોઈએ, તમને એમ કરવું એમ થાયગા એમ તો તરત એ બીજું સમાજ મને રોળીને બેહો કાઢી દે. પણ આપણા ભાઈ હજારો તાદાદમાં બેહેલા ને તાળી પાડી. આ એવો સમય આવી ગયો है. એટલે આપણે સબને સતર્ક રહેવાની જરૂર है. હું પાર્ટી વિશે નહીં કહેવા ચાહूंगा, लेकिन આ સમજવાની જરૂર है. આ સમય એવો આવી ગયો આપણે સમાજને બચાવવું ઉગે કે સૂચિત સમજીને આપણે હક અધિકારથી ઉઠાવે, હક અધિકારની જે વાત કરે, જલ જંગલ જમીનની જે વાત કરે અને એને વોટ આલવાનો હે. એટલે હું પુનઃ વધારે વાત નહીં કહેતો કે મારી વાતને અહીંયા વિરામ આલું. બોલીએ જનાર હંસ કી